જય માતાજી, રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે ખેતરમાંથી. અને ખેતરમાં આપણે પાણી વાળવા માટે આવ્યા છીએ અને પાણી પણ આવી ગયું છે, તમને બતાવી દઉં. અને વાયરો મસ્ત આવે છે પવનના લહેકા, તેથી અવાજમાં થોડો ફેરફાર થાય તો માફ કરજો. અને તડકો પણ લાગે છે અને વાદળોનું વાતાવરણ એવું મસ્ત હોય એટલે મજા આવી જાય. હું વાયરો હોય એટલે વધુ આવે એવું નહીં. અને આપણો આ છે પાણીનો બાટલો, જેનો દેશી જુગાડ કરેલો હોય, જેથી પાણી ફ્રીજ જેવું ઠંડુ અંદર રહે, જેવું ભરીએ એવું, અને આપણને પીવામાં તકલીફ ના થાય. અને આ બાજુ બાજરીમાં પાણી વાળી છે, જે લસકા બાજરી રાખી છે. અને બાજરી આ બાજુ મોટી મોટી થઈ જાય છે, કારણ કે તે વહેલી વાયેલી હતી. અને પાછળથી રેવાના દાડા વાવી છે, આ પણ આવડી આવડી થઈ જાય છે જુઓ. અને પાણી પણ આવી ગઈ છે, એટલે શેરો ભરાઈ જવાથી હોય તો શેરો ભરાઈ જાય એટલે વાળી દઈએ. હવે આટલું કોરું હોય પી જાય એટલે વાળી દઈએ. અને ખેતરમાં પક્ષીઓ પણ આવ્યા છે. અને આ બગલું કહેવાય. જુઓ, આ બગલું તમે પાણી વાળતા હોય કે ખેતર ખેડાવતા હોય એટલે આ પક્ષીઓ હાજરું આવી જાય છે. તેનું વૈજ્ઞાનિક કારણ હશે, આપણને ખબર નહીં. અને આ વખતી રીતિ કહેવાય. તમારી ટીટોળી પણ કહેતા હોય, તમારે જે કહેતા હોય તે કોમેન્ટ કરી દેજો. અને વાયરો કેવો આવે છે તમને બતાવી દો જુઓ. અને આપણે બાજરીના ભેગું કોલોબ્રેશનમાં અરે કારેંગણાની ખેતી કરી છે. જુઓ, અરે કારેંગણા કેવા આવી ગયા છે. કારેંગણા આપણે ઉનાળો આવેલા જ હતા. અરે જુઓ, કારેંગણા કેવા મસ્ત મસ્ત આવ્યા છે. આ કારેંગણું ઉનાળા વાવેલા જ હતા. આ પાડ પર કારેંગણાના વેલા છે, તે વેલા આપણે એમ રાખ્યા હતા અને વચ્ચે ટ્રેક્ટરથી ખેડાવી દીધું હતું, જેથી કરીને કારેંગણો વેલા નહીં રહે અને ખેતી આપણો સક્સેસ થાય કારેંગણાની. અને ખેતી સક્સેસ પણ થઈ જાય છે. અને આ બાજુ કારેંગણું કાઢેલું છે, ચકલોની તોડી નાખેલું છે. જો આવું નુકસાન પણ આવે. ખેડૂતો હોય તો બધું ભોગવવું પડે, નુકસાન. ચોર ખાય, મોર ખાય, બધું છેલ્લે વધે ને એ આપણા ભાગમાં આવે. આ તો એવું છે, ખેડૂત બનવું કોઈ આસાન નહીં. એટલી મુશ્કેલીઓ પડે છે, કેટલી મુશ્કેલીથી પાણી પણ આવું વાળવું પડે ખેતરમાં તડકાનું. અને ફાટ થાય ત્યાં ભરણી હોય એ તો જેને વાળ્યું હોય તેને જ ખબર પડે કે આવી સિચ્યુએશન હોય પાણી વાળવું કેટલું અઘરું કામ થઈ જાય. અને આપણે આરે ખેતરમાં પાણી પાઈ દેવાનું છે. આટલી 10 પાડી હશું અને પછી આરે ખેતરમાં વાળવાનું છે પાણી. અને આ બાજુ આંબા પણ પાવાના છે, પછી તે આંબા પાઈ દઈએ.